સવારના 4 વાગે અંધારું હજુ ઘેરું છે, શહેર ઊંઘે છે શાંતિમાં, કોઈ જાગતું નથી. પણ એક માણસ ઉઠીને તૈયાર થાય છે ચૂપચાપ, કારણ આજે ફરી જીએસઆરટીસીની બસમાં સેંકડો લોકોની જિંદગી એના હાથમાં સોંપાવાની છે. ઘર છોડે છે ધીમેથી, બાળકો ઊંઘમાં મીઠું સ્વપ્ન જુએ છે, પત્ની દરવાજે ઊભી રહીને આંખોમાં ચિંતા છુપાવે છે, અને ડ્રાઈવર મનમાં એક જ પ્રાર્થના રાખે છે, આજનો દિવસ સલામત પૂરો થાવ, બધા સુરક્ષિત ઘરે પહોંચે. સાંભળો તો એક સાચી વાત, ડ્રાઈવરને થાક લાગવાનો કે આરામ કરવાનો હક નથી. એક સેકન્ડની ચૂક, એક પળની ભૂલ અને અનેક પરિવારોની આખી જિંદગી બદલાઈ જાય, દુઃખના દરિયે ડૂબી જાય. ગરમીના તાપમાં હોય કે વરસાદના ધોધમારમાં, રસ્તા ખરાબ હોય, ધૂળના વાવટા ઉડે, ટ્રાફિક જામ હોય, ડ્રાઈવર ફરિયાદ કરી શકે નહીં, ચીડાઈ શકે નહીં, કારણ એને ખબર છે બસમાં બેઠેલા દરેક મુસાફર કોઈના તો પોતાના છે. લાંબી ડ્યુટી, અનિયમિત કલાકો, પરિવારથી દૂર રહેવું, થાકેલા શરીરે પણ સ્ટીયરિંગ પકડી રાખવું, આ તો એમના રોજિંદા પડકાર છે, પણ એ ચૂપચાપ સહન કરે છે. ક્યારેક ફોન વાગે ઘરેથી, નાનું બાળક પૂછે નિર્દોષ અવાજે, "પપ્પા, આજે વહેલા ઘરે આવશો ને? મારી સાથે રમશો ને?" અને ડ્રાઈવરનું હૃદય દ્રવી ઉઠે, પણ માત્ર એટલું જ કહે શાંતિથી, "જોઈશું બેટા, તું ભણી લે, હું સલામત આવીશ." આ વાત જો તમને જરા પણ સ્પર્શી ગઈ હોય, હૃદયમાં ક્યાંક લાગણી જગાવી હોય, તો આવી સાચી વાર્તાઓને આગળ વહેંચો. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ જીએસઆરટીસી ડ્રાઈવરોની આ મહેનત અને જવાબદારી ચૂપચાપ રહેવી ન જોઈએ. દરેકને ખબર પડવી જોઈએ. સલામ છે આ અજાણ્યા હીરોને. જય હિન્દ, જય ગુજરાત.